હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ બધા મજામાં છીએ. તો આજે છે શીતળા સાતમ. તો જો બધાને શીતળા સાતમની શુભકામના. તો જો આજે તો ઉઠવામાં થઈ ગયું તો મોડું, કેમ કે 8 વાગી ગયા હતા ઉઠ્યા ને, તો કામનું બધું મોડું થઈ ગયું છે. ને અત્યારે છે આપણે કામ કરીને નવરા થયા છીએ. તો જો મમ્મી તો આજે સાતમ હતી તો વહેલા ઉઠી ગયા હતા, વહેલું નાહીને વહેલી જ પૂજા કરીને શીતળા માતાની પણ એને આજે પૂજા કરી લીધી વહેલા. મારે ભાઈને આજે મોડું થઈ ગયું છે. તો જો આપણે ઘેરે જ શીતળા માતા છે, તો જો આવી રીતે આપણે ઘરે જ કોળિયામાં શીતળા માતાને નાગલો ચૂંદડી અને મમ્મીએ જો અહીંયા મસ્ત કુલેર પણ બનાવી છે. તો જો અહીંયા મમ્મી તો ઘરે જ પૂજા કરે છે દર વર્ષે, કેમ કે અમારે તો ઘરે શીતળા માતા છે. તો જો આપણે ઘરે જ પૂજા કરી લે છે. તો જો મમ્મીએ આજે વહેલી પૂજા કરી લીધી છે. તો કુલેર કોને કોને ભાવે છે બધાને? હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આવ્યો તો બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો નાઈને બધા રેડી થઈ ગયા છે અને વાગવામાં થઈ ગયા છે 10. અને જો હવે કંઈક નાસ્તાની તૈયારી કરે. મમ્મી તો રહ્યા છે એટલે મમ્મી માટે ચેવડો લેવા જાઉં છું. મમ્મી તો શું સાતમ રહ્યા છે આજે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છે. હાલો જો આજ તો હાતમ છે, માતાજીની ચિત્રામાની પૂજા પાઠ કરી લીધા છે. અને હવે કઈક ચા પાણી ને ચેવડો ને ખાય, થોડું દવા ખાવી હોય. હા, એટલે બીજું તો મમ્મી કઈ હમણાં કઈ ખાઈ ન વાગે રહ્યા છે એટલે ચેવડો ખાવો છે. જો મમ્મી દવા ડાયાબિટીસની પીવી હોય ને તો મમ્મી મારે ચેવડો લેવા જાઉં છું. ને હવે અમને પણ ભૂખ લાગી છે, તો કંઈક નાસ્તામાં શું કરવું લાગી ગઈ છે. મોડા ઉઠા કામ કર્યું, નાયા ધોયા તો ભૂખ લાગી ગઈ. હવે નાસ્તામાં શું કરીએ વિચાર્યું. બપોરનું કઈ આ તો વિચારીએ. 2 માટે જ છે જમવાનું. મમ્મી તો બપોરે કાલના થેપલા છે કર્યા હતા, વિચારીએ હું બનાવું 2 માટે. ભાઈને પૂછ્યા પણ ભાઈ કઈ કહેતા નથી હું બનાવું. મને કઈ વિચાર ન થાય છે, ઘરે ખાલી વિચાર કઈ આવતો જ નથી. તો શું કરીએ? 12 વાગી ગયા છે ને અંજલી રસોઈની તૈયારી કરે છે, કેમ કે આજ તો મમ્મી રહ્યા છે એટલે અમે 2 માટે જમવાનું બનાવવાનું છે. તો શું બનાવવાનું છે અંજલી? ખીચડી. તો જો વેજીટેબલ ખીચડી બનાવવાની છે અત્યારે. ખીચડી વેજીટેબલ એ બધું સરખું જ કહેવાય. વેજીટેબલ આવી ગયા એટલે વેજીટેબલ ખીચડી. ખીચડી એક જ નામ અલગ અલગ, રજવાડી ને ગિરનારી ને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તો બધા હરખા જ આવતા હોય બધા, મસાલા ને બધા. તો જો ટમેટા, મરચા ને શું છે, દાળ કઈ દાળ બધી મિક્સમાં પલાળી દીધી હતી. જો આપણે સિંગી નાખવાની છે, સિંગ દાળ. હા, ભવનાથ ખાય ને એમાં સિંગ હોય ને તો મજા આવે છે. તો કીધું હાલો આપણે નાખીએ ને ખાઈએ, મજા જો આવે. કોબી છે, દૂધી છે, પછી ગાજર છે. તા શું છે? રીંગણા છે. રીંગણા છે. મને વેજીટેબલ બધે આવું એવું કે ખીચડીમાં મિક્સ માં. ગાજર, કોબી, વટાણા, બટેટા ને નાનકડું એક રીંગણું નાખ્યું છે તો એ મજા આવે. ટમેટું છે, પછી આદુ છે, મરચાં છે. ગરમા ગરમ ખીચડી ને ઠંડી છાશ હમણાં પીને જમવાનું છે. મમ્મીને તો થેપલા ને એવું બધું પડ્યું છે, તો મમ્મી એ જમશે. મોડું કરીએ ને તો સીધી ગરમા ગરમ ખાવાની મજા આવે. એટલે લસણ ની કટકી કરીને નાખશું એટલે મસ્ત ટેસ્ટ જોરદાર આવે. હા, તો કોને કોને છે ને ટેસ્ટ શું કહેવાય ખીચડી ભાવે ને, હા કોમેન્ટમાં બતાવી દેજો. કટકી કરી નાખીએ આપણે. 1 વાગી ગયો છે ને જમવા માટે બધા બેસી ગયા છીએ. તો જો મમ્મી તો આજે રહ્યા છે, તો મમ્મી તો જો ઠંડુ કાલનું જમવાનું છે, થેપલા ને એવું બધું એ જમે છે. અમારા માટે જો ગરમા ગરમ ગિરનારી ખીચડી, કેરીનું સલાડ, ગરમર, ઠંડી છાશ, દૂધ પાક છે. તો જમવા માટે બધા બેસી ગયા છે. તો હાલો તમે પણ બધા જમવા. 8:30 વાગી ગયા છે. આપણે ઉપર આપણું કમ્પ્યુટરનું થોડું કામ કરતા હતા. હવે તો જોરદારની ભૂખ લાગી છે. તો જો અંડલિયા બનાવે છે બટેટા પૌવા. કેટલા ટાઈમથી ખાધા નથી બટેટા, મને યાદ નથી. ઓલા મહિનો તો થઈ જ ગયો છે. બટેટા પૌવા બનાવવા નથી ને એને મસ્ત ગરમા ગરમ તીખા. તો જો મમ્મીને તો અત્યારે કઈ જમવાનું નથી. થેપલા નહીં, થેપલા શું અત્યારે દહીં ને ચેવડો જમવાનું છે. મમ્મી તો ખાવાનું છે. તો આપણે વિચાર કે આપણે શું ખાવું. પેલા તો વિચાર તો બહારનું કંઈક લઈ આવી. બહાર તો કાલ તો જવાનું જ છે, એટલે આજે તો કઈ બહારનું કઈ છે નહીં. કાલે બહાર જવાનું જ છે, મમ્મીને પાર્ટી કરવા. મમ્મી આપશે કાલે પાર્ટી. કાલે બધું બહાર જમવા જવાનું છે. તો મસ્ત મજા. એટલે વિચાર્યું કે બટેટા પૌવા બનાવી નાખીએ. આજે આ બધી શાક રોટલી બનાવી જ નથી. બપોરે વઘારેલી ખીચડી બનાવી, અત્યારે બટેટા પૌવા કરી. અમે ઘણા ટાઈમથી બટેટા પૌવા ખાધા નહોતા, તો વિચાર્યું કે બટેટા પૌવા જ કરી નાખીએ. કા હા, તો બટેટા પૌવા થઈ ગયા છે ઓલરેડી. ગરમા ગરમ થઈ ગયા. જમવા બેસવાનું છે હવે સીધું. બટેટા પૌવા વિચાર્યું હતું પેલા સવારે પાઉંભાજી કરવાનું, પણ ઈ થોડીક બનાવો ને તો કોને અમારે જેવું થાય. કઈ પણ વિચાર ન આવતો સીધો આવું ભાત છે બટેટા પૌવા કોના ઘરમાં આવું થાય કોમેન્ટમાં બતાવી દેજો. ખોરું ને મજા આવે. આવે. દર વખતે અમે રાતના કંઈક ને કંઈક હોય તો વઘારેલો ભાત ને એવું ઘણી ટાઈમથી ખાતા હોય, પણ હમણાં ઘણા ટાઈમથી નથી ખાતો બટેટા પૌવા.
ઠંડી ટેસ્ટ કરે જો કેવા ભાઈને મસ્ત બને જો ખાટા કરો ના મીઠા ભાવે આપણે તો બહુ ખાટાય નહીં જમવાનું તૈયાર કરીને જમવા બેઠા હતા ને ત્યાં ગોલાવાળા ભાઈ આવી ગયા તો જમવાનું સાઈડમાં રાખ્યું ને આપણે પેલા ગોલા ખાવા બેસી ગયા છીએ તો મેન ભાવી કે તો ખાટો મીઠો મિક્સ કરાવ્યો છે ને મમ્મી માટે જો ઓરેન્જ બને છે તો જો પેલા ગોલા ખાઈ લેવું ને પછી આપણે બટેટા પૌવા ખાવાના છે તો જો જમીને નવરા થઈ ગયા છીએ આપણે ને 9:30 વાગી ગયા છે તો જો મસ્ત મજાના બટેટા પૌવા ખાઈ લીધા છે તો આખી કઢાઈ સાફ કરી ગયા હું ભાવિક મસ્ત બન્યા હતા ને કેટલા ટાઈમ પછી બનાવ્યા હતા ને તો બટેટા પૌવા ખાવાની આપણને મજા આવી ગઈ તો જો ગોલો ખાધો ને સીધા પછી તરત જમવા બેસી ગયા હતા ગરમ ગરમ પૌવા હતા ઠંડા થઈ જાય તો હવે ભાવે નહીં એટલે મસ્ત જો ગોલોય ખાઈ લીધો ને ગરમ ગરમ બટેટા પૌવા ખાઈ લીધા ને મમ્મીએ તો દહીં ચેવડો જ અત્યારે ખાધો છે અને એક ટાણું બપોરે કરી લીધું હતું એટલે અત્યારે ખાલી ચેવડો ખાઈ લીધો છે હવે નવરા થઈ ગયા છે ને હવે કરવાનો છે આરામ એટલે સુઈ જવાનું છે તો હાલો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈશું તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય